નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ મિત્રોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, હમણાં જ આપણે ભારત અને પાકિસ્તાનનું સીઝ ફાયર થયું, પણ આ વખતના આ પાકિસ્તાનની જે ઘટના બની, એટલે કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ઘટનાઓ છે, યુદ્ધ જેવી પરિસ્થિતિ બની, એ યુદ્ધ જેવી પરિસ્થિતિ એ હવે ધીમે ધીમે એ સોર્ટ આઉટ એ થઈ રહી છે. એટલે કે હવે યુદ્ધ જે છે થાળે પડી રહ્યું છે, પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. લોકો પોતાનું જીવન જે છે એ પ્રોપર રીતે એ શરૂ કરી રહ્યા છે અને ધીમે ધીમે સરહદો ઉપર જે હુમલાઓ એટલે કે ડ્રોન એટેકના બનાવો પણ ઘટી રહ્યા છે. પણ આ બધી જ વસ્તુની અંદર આજે એટલે કે આજનો આખો દિવસ આની અંદર તુર્કી છે એટલે કે સોશિયલ મીડિયાના ટ્વિટર ઉપર એટલે કે જેને આપણે એક્સ કહીએ છીએ, ત્યાં ઘણા બધા એવા એક વસ્તુઓ છે જોવામાં આવી. ટ્વિટર ટ્રેન્ડ જે છે એ શરૂ થયા, એટલે કે બોયકોટ તુર્કી અને બોયકોટ અઝરબૈજાન. તો શું છે આ વસ્તુ બોયકોટ તુર્કી? શા માટે આપણે તુર્કીને જે બોયકોટ કરી રહ્યા છે? ભારતીયો શું કામ તુર્કીની ઉપર અત્યારે કામ કરી રહ્યા છે? ભારતના તમામ ટ્રાવેલ ઓપરેટરો શું માટે, કેમ આ તુર્કીના માટેના જે પ્રવાસો છે એ ઘટાડી રહ્યા છે, લોકોને તુર્કીના પ્રવાસો ન કરવાની જે છે એ વાત એ કરી રહ્યા છે? તો આ બધી વસ્તુની ઉપર આપણે વાત કરીએ આપણા આજના આ સેશનની અંદર. પરંતુ એક વસ્તુ ખાસ કે દોસ્તો, આ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને અલગ અલગ પ્રકારનું નોલેજ છે એ મળી રહ્યું છે, જેની અંદર તમે એક વાસ્ટ ડાયમેન્શનથી તમામ બાબતોને સમજી શકો છો, અને એ પણ ફ્રીમાં. તો ચોક્કસથી છે ન્યૂઝ ચેનલોની જગ્યાએ છે આ પ્રકારની યુટ્યુબ ચેનલોને સબસ્ક્રાઇબ છે એ કરી લેવી જોઈએ. તો હવે વાત કરીએ કે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ટ્વિટર ટ્રેન્ડિંગ જે છે એ ચાલી રહ્યું છે, બોયકોટ તુર્કી અને બોયકોટ અઝરબૈજાન. શા માટે? તો કે ભાઈ, હમણાં જે યુદ્ધ થયું ભારત અને પાકિસ્તાનનું, એ યુદ્ધની અંદર પાકિસ્તાનને સપોર્ટ એ તુર્કી કરી રહ્યું હતું. પાકિસ્તાની નેવલ જહાજો છે એ કરાચી બંદર ઉપર એ પોર્ટ કરવામાં આવ્યા હતા, લાંગરવામાં આવ્યા હતા. અને જે ભારત ઉપર પાકિસ્તાનના જે ડ્રોન્સ આવ્યા, એ ડ્રોન્સ બધા જે હતા એ કંઈક તુર્કીની બનાવટના હતા. અને તુર્કીના પ્લેન દ્વારા જ તુર્કીએ સીધો સપોર્ટ એ આ પ્રકારે પાકિસ્તાન છે એને કરવામાં આવ્યો. પાકિસ્તાનને તુર્કીનો પૂરેપૂરો અને ખુલ્લો સપોર્ટ એ કરવામાં આવ્યો. એટલે ભારત હવે તુર્કી ઉપરની જે પોતાની વિદેશ નીતિ છે એ વિદેશ નીતિમાં ચોક્કસથી બદલાવ કરશે. અને બંને દેશો છે એક પ્રકારે મુસ્લિમ દેશો છે. હવે આપણને એમ થાય કે શા માટે આ જે છે શાહબાઝ શરીફ અને તુર્કીના રાષ્ટ્રપતિ છે એર્દોગાન, અને એ બંને લોકો એકબીજાના આટલા ગહન પ્રેમમાં છે? શા માટે પાકિસ્તાનીઓ તુર્કીના આટલા બધા પ્રેમમાં છે કે જેથી કરીને એને સપોર્ટ કરી રહ્યા છે? એનો સૌથી મોટું રીઝન એ છે તુર્કી એક એવો દેશ છે કે જેની પાસે કોઈ પણ પ્રકારે ન્યુક્લિયર વેપન્સ નથી, જ્યારે પાકિસ્તાન છે કે એની પાસે ન્યુક્લિયર વેપન્સ છે. એટલે કે તુર્કી જે છે એને પણ ઇન્ટરનલી આજુબાજુની સરહદો વાળા પ્રશ્નો છે એ ઊભા થતા આવ્યા છે. ત્યારે એક એવા દેશનું સંરક્ષણ એ ચોક્કસથી તુર્કી ઈચ્છે છે કે જેની પાસે ન્યુક્લિયર વેપન હોય. હવે ન્યુક્લિયર વેપન છે તુર્કીને અમેરિકા તો દેવાનું નથી, અથવા તો બીજા કોઈ દેશ તો દેવાના નથી. ત્યારે બંને મુસ્લિમ દેશો છે, અને મુસ્લિમ હોવાના નાતે તુર્કી છે એ સીધા જ્યારે જરૂર પડે ત્યારે પાકિસ્તાનના એ સમર્થનમાં ઉતરી જાય છે. અને ઇવન કે ભારતે કરેલી જે ઓપરેશન સિંદૂરની કાર્યવાહી પણ તુર્કીએ જે છે એ ખોટી ગણાવી છે, અને તુર્કીએ મુસ્લિમ વિરોધી ગણાવી છે. આ હદ સુધી છે એ તુર્કી એ ભારતનો બોયકોટ કરી રહ્યું છે. પણ આ તુર્કીના લોકો છે એને એ તુર્કીના પ્રેસિડેન્ટ ને બધા જ લોકોને એ ખબર છે કે ભારતના દ્વારા, ભારતીયોના ટુરિસ્ટો દ્વારા એની એક આખી ઇકોનોમી છે એ ચાલી રહી છે. હવે આ ઇકોનોમીને ચલાવવા માટે ભારતના ટુરિસ્ટો છે ત્યાં જઈ અને ઓલમોસ્ટ $1000 જેવો ખર્ચો છે એ કરતા હોય છે. એટલે કે ભારતના પૈસાઓ એટલે કે $, છે ત્યાં જાય અને ત્યાંના દેશોના લોકોને રોજગારી મળે. આવું પ્રકારનું ભારતીયોનું વલણ હંમેશા રહ્યું છે. એટલે કે ભારતીયો જ્યાં પણ જાય એ એક પ્રકારે એ બધા જ દેશોની અંદર રોજગારી છે એનું સર્જન છે એ કરતા આવે છે.
તો હવે જ્યારે ભારતીયો છે અને બોયકોટ કરે તો ચોક્કસથી છે 140 કરોડની જનતા છે. આજે ભારત દુનિયાનો સૌથી મોટો દેશ છે. દુનિયાનો સૌથી મોટો દેશ હોવાની સાથે સાથે જો ભારત ઈચ્છે તો કોઈ પણ દેશ છે, ભારતીયો ઈચ્છે તો કોઈ પણ દેશને છે એ ઘૂંટણીએ એ લાવી શકે છે. જેમ કે ઇકોનોમિકલ રીતે જે અત્યારે હાલમાં તુર્કી ઉપર આપણે કામ કરવાનું શરૂ કર્યું કે જેની અંદર અલગ અલગ ભારતીયોએ પોતાના પ્રવાસો તુર્કીમાંથી એક કાઢી નાખ્યા, એટલે એની ઇકોનોમી છે, ટુરિસ્ટ ઇકોનોમી છે, એ બધી ડાઉન થઈ ગઈ અને ત્યાંના લોકો છે એને સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે ભાઈ સાહેબ બાપા તમે લોકો છે એ ભારતના તમામ લોકો એને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવો, અમે તમારા રક્ષણ માટે કામ કરશું. પણ આ આખી વાત આની સાથે ઘણી બધી વસ્તુઓ એ જોડાયેલી છે કે શા માટે ભારતીયો એ તુર્કીને ઝુકાવી શક્યા. માત્ર તુર્કી નહીં પણ તુર્કીની સાથે સાથે અઝરબૈજાન, આ બંને એવા દેશો છે કે આ અઝરબૈજાન અને તુર્કી આ બંને દેશોએ પાકિસ્તાનનો સપોર્ટ કર્યો અને પાકિસ્તાન જે અત્યારે સિચ્યુએશન થઈ, ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર થયું ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં ત્યાં સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું. એટલે આ હદ સુધી તુર્કી જે છે એને કામ કર્યું. આપણે આમ જોવા જાવ તો એક સરહદીની બાજુમાં એક પાકિસ્તાન ઓછું હતું, તો હવે આ બીજું છે એ તુર્કી એ ઊભું થયું. પણ આ વખતનું ભારત એ કંઈક અલગ છે. હવેનું ભારત એ મગજથી રમે છે. હવેનું ભારત છે એ ઇકોનોમિકલી રીતે રમે છે કે જેથી કરીને કોઈ પણ દેશને ઇકોનોમિકલી રીતે આપણે નુકસાન ચોક્કસથી કરી શકીએ. તમને કદાચ યાદ હશે કે આની પહેલા આપણે માલદીવ છે એની અંદર પણ કંઈક આવી જ પ્રકારની ઘટના બની. માલદીવના પ્રધાનમંત્રી અને માલદીવના મંત્રીઓ ભારત વિશે અને ભારતના પ્રધાનમંત્રી વિશે એલફેલ બોલતા હતા ત્યારે એક જ ઝટકે ભારતના તમામ ટૂર્સ ઓપરેટરો, તમામ ભારતીયોએ માલદીવનો પ્રવાસ એ ટૂંકાવી પડ્યો અને જેવો માલદીવનો પ્રવાસ એ ટૂંકાવ્યો એટલે તરત જ માલદીવના જે પ્રવાસીઓ છે એ ઘટી ગયા, માલદીવની ઇકોનોમી છે એ ડાઉન આવી ગઈ અને આ જ રીતે માલદીવ પણ ભારતીયોના ઘૂંટણીએ પડી ગયું કે ભાઈ સાહેબ બાપા અમને તમે બક્ષી દો, અમે જે છે તમે કયો એ રીતે તમામ પ્રકારની માફી છે માંગવા તૈયાર છે. અને એટલે જ હમણાં આપણે માલદીવને આર્થિક મદદ પણ કરી કે ભાઈ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એવી જ રીતે ક્યારેક આવી રીતે ચમત્કાર પણ દેખાડતો રહેવો પડે. પણ ખેર આ પ્રકારના ચમત્કારની જરૂર એ હતી જ. તો તમને કદાચ ખ્યાલ હશે કે અત્યારે હાલમાં જે બોયકોટ તુર્કી અને બોયકોટ અઝરબૈજાન આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જેની અંદર જે પણ ભારતના ટ્રાવેલ ઓપરેટર્સ છે એ પોતાના કસ્ટમર, પોતાના ક્લાયન્ટને એ કહે છે કે ભાઈ તમે અત્યારે હાલ તુર્કીનો પ્રવાસ ન કરો, આપણે બધાએ ભારતીયોએ એક સાથે આવવું પડશે. આ દેશ જો આપણને આવી રીતે આંખો દેખાડીને જાય, આ દેશના ડ્રોન્સ એ ભારતની અંદર આવે, ડ્રોન્સ તો ઠીક છે પણ આ દેશના વ્યક્તિઓ છે એ જો સપોર્ટમાં આવે, એ ભારત અને પાકિસ્તાનના યુદ્ધનું જે સીઝ ફાયર થયું, ભારતના પહેલગામના હુમલાની અંદર જે ઘટનાઓ થઈ એની બાબતમાં ત્યાં સેલિબ્રેશન પણ થાય છે, તો આ પ્રકારેથી આપણું વલણ એ આકરું દર્શાવવું જ પડે. અંદાજિત 3000 કરોડ રૂપિયાનો જે ઇન્ડિયન 3000 કરોડ રૂપિયા ભારતીયો ત્યાં તુર્કીની ઇકોનોમીમાં નાખે છે. એટલે કે તુર્કીમાં ઇન્વેસ્ટમેન્ટ આવી રીતે થાય છે, રોજગારો ત્યાં મળે છે. એક કોરથી એની ઇકોનોમી છે એ દિવસે ને દિવસે પડતી જાય છે, તો ત્યારે વધારે પડશે તો દેશના લોકો પાયમાલ બની જશે અને કોઈ પણ દેશની અંદર અત્યારે આધુનિક રીતે જો યુદ્ધ કરવું હોય તો આ સૌથી મોટો એ વેપન છે ઇકોનોમિકલી રીતે બોયકોટ. અને અત્યારે આપણે ભારતીયોએ ઇકોનોમિકલી બોયકોટ પણ કર્યું છે. તમારું શું કહેવું છે આ બાબત ઉપર ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે શું આપણે તુર્કી અને અઝરબૈજાનનો બોયકોટ છે એ કરવો પડે. પણ એક મળતી માહિતી મુજબ જો આપણે વાત કરીએ કે બધા જ જે લોકો છે પોતપોતાની રીતે જે બોયકોટ તુર્કી, બોયકોટ અઝરબૈજાન આવો પ્રોગ્રામ છે એ ચલાવી રહ્યા છે, બરાબર. અને ભારત ઉપર જો કોઈ વ્યક્તિ અત્યારે હાલમાં બીજું દુશ્મન બનવા બેઠું હોય તો એ આ તુર્કીનો એર્દોગન છે. બંને મુસ્લિમ દેશો છે અને તુર્કીને એમ છે કે પાકિસ્તાન આપણને એ સહાય કરશે જ્યારે જરૂર પડે ત્યારે ન્યુક્લિયર વેપન, પણ પાકિસ્તાનને આપણે એના ન્યુક્લિયર વેપન્સ ઉપર આપણે અટેક કરી દીધો એટલે દુનિયાને જગજાહેર છે. આ પ્રકારના ડ્રોન્સ એ મોકલે છે. જનરલી આ પ્રકારના ડ્રોન્સ છે એ બહુ બેઝિક લેવલના મોડેલ છે અને આનો વજન છે એ વજન અંદાજિત 45 કિલોગ્રામ સુધીનો એ પેલોડ છે એ ઊંચકી શકે અને એટલું બધું કંઈ લઈ ન જઈ શકે, પણ એમાં એક મશીન ગેટ ફિટ કરી શકો અને એનાથી હુમલો થઈ શકે. અને ભારતના જે અસ્ત્રો દ્વારા, ભારતની બ્રહ્મોસ હોય, ભારતના આકાશ હોય, ભારતના જે એન્ટી ડ્રોન ગન્સ છે, બધાએ આ ડ્રોનનો એક પણ ડ્રોન છે એ ભારતની અંદર નુકસાન નથી કરી શક્યું, બધાને તોડી પાડ્યા, બરાબર. એટલે ભારતની તાકાત દુનિયાએ તો જોઈ લીધી. અને આવી જ રીતે હવે ભારતની વિદેશ નીતિમાં તુર્કી માટે કંઈક અલગથી જે છે એ વ્યવહાર એ ચોક્કસથી હશે.
બરાબર. હવે ભારતના જે લોકો, ભારતના જે ફોરેન મિનિસ્ટર્સ, એ હવે તુર્કીના વિરુદ્ધમાં રહેલા જે દેશો છે એના ઉપર એ કામ કરશે, જેમ કે ગ્રીસ છે, આર્મેનિયા છે, ત્યાં જે છે એને વિદેશ નીતિ ઉપર સપોર્ટ ચોક્કસથી કરશે. પણ મળતી જો માહિતી મુજબ આપણે વાત કરીએ, સૌથી પહેલા આ પ્રકારની મુવમેન્ટની જો શરૂઆત કરી હોય તો ભારતના એક ફેમસ ટૂર ઓપરેટર, જેને એવું પ્લેટફોર્મ છે ઇઝ માય ઇન્ડિયા, એ ઇઝ માય ઇન્ડિયા નામના પ્લેટફોર્મે આ પ્રકારે બોયકોટ તુર્કી, બોયકોટ અઝરબૈજાન અને બોયકોટ ચાઇના. હવે ચાઇનાને તો આપણે થોડું સાઈડમાં મૂકીએ, કારણ કે ભારતની ઇકોનોમી છે એવી રીતે ચાઇનાની પણ ઇકોનોમી છે. પણ આ બંને દેશો છે, એ બંને દેશોને ખૂબ મોટો ફરક ભારતના ટુરિસ્ટો જો ન્યા ન જાય તો પડી શકે છે. બરાબર. તો આ રીતે એ થયું, અને એના પછી થયું શું, તો અઝરબૈજાન અને તુર્કીના જે બુકિંગો જે છે એ સીધા 60% જે છે એ ઘટી ગયા. સીધા લોકો બુકિંગો કેન્સલ કરાવવા માંડ્યા. જે બુકિંગ કેન્સલેશનનો રેશિયો છે એ 250% જેવો થઈ ગયો. બરાબર. આટલું મોટું પ્રમાણમાં થઈ ગયું. સાથે સાથે ભારતના જે ટૂર ઓપરેટર્સ છે, જેમ કે ઇઝ માય ઇન્ડિયા, ઇઝ માય ટ્રીપ છે, એક્સિગો છે, કોક્સ એન્ડ કિંગ્સ છે, મેક માય ટ્રીપ છે, આ બધાએ પણ એક જ સુરમાં એક જ નિર્ણય લીધો કે બોયકોટ તુર્કી, બોયકોટ અઝરબૈજાન. તો આવી રીતે જે છે એ બધાએ નિર્ણય લઈ લીધો. હવે આ જો વસ્તુ નિર્ણય લીધો અને બોયકોટ કરીએ તો એનાથી નુકસાન કઈ કઈ જગ્યાએ થશે? તો સૌથી પહેલા તુર્કીની અંદર આજની તારીખે ભારતના જ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે જાય છે, એ નહીં જાય. ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, ત્યાં દવાઓ છે એ નહીં જાય. બરાબર. અને એ મેડિકલ ઇક્વિપમેન્ટ જે છે, જે પણ જશે તો એની કોસ્ટિંગ છે ખૂબ વધી જશે, ટેરિફ વધી જશે. ઇવન કે એ ભારતની અંદર જે છે એ એના ટ્રેડ પણ આપણે બંધ કરી દીધો. ભારતમાં આપણે ત્યાંથી ડ્રાયફ્રૂટ્સ છે અને સાથે સાથે સફરજન છે અને માર્બલ છે એ મંગાવતા, હવે એ બધી જ વસ્તુ બંધ થઈ જાય. તો સીધું છે એ અહીંયા દેશમાં ભારતમાં એક્સપોર્ટ ન કરી શકે. એને આપણી જરૂર છે, આપણને એની નહીં. બરાબર. 140 કરોડની જનતા જો ધારી લે તો દુનિયાનો કોઈ પણ દેશ છે એને તમે ઝુકાવી શકો. એ પછી પાકિસ્તાન હોય, ચાઇના હોય, કે પછી તુર્કી હોય, અઝરબૈજાન હોય કે અમેરિકા હોય. બરાબર. 24 કરોડની જનતાને ભારતનો એક પનોતો પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને ભારતના 140 કરોડની જનતા એકી સાથે એક સુરમાં આવીને ઓપરેશન સિંદૂર કરી અને જો ઝુકાવી શકે તો ચોક્કસથી છે તુર્કી અને અઝરબૈજાન તો એ બચોલિયા કહેવાય. પણ આ રીતે જ્યારે જરૂર પડી છે ત્યારે માનવતાના ધોરણે આપણે તુર્કીને સહાય કરી છે. આની પહેલા 2023ની અંદર આની ઉપર ભૂકંપ આવ્યો હતો, અને 2023ની અંદર જ્યારે આમાં ભૂકંપ આવ્યો તુર્કીમાં, તો ત્યારે આપણે એને હ્યુમેનિટેરિયન એડ, માનવતાના ધોરણે લગભગ $1 મિલિયન સુધીની આપણે મદદ કરી છે. બરાબર. $1 મિલિયન 2017માં પણ આપ્યા. $3 મિલિયન જે છે એ COVID-19 વખતે આપણે એને રાહત કામ માટે, COVID-19 થી બચવા માટે, પોતાના નાગરિકોને બચાવવા માટે એને આપણે આપ્યા. પણ છેલ્લે મળ્યું શું? આટલી બધી જે છે સેવા કરી, અને જેમ કહેવાય કે વીછી હોય, એ વીછી છે એ ગમે એટલો તમે એને પાડો, ગમે એટલો સારી રીતે રાખો, પણ ઈ વીછી, ઈ જે સાપ હોય એ હંમેશા તમને ડંખે જ. એવી રીતે આ તુર્કીએ ઓપરેશન સિંદૂર એનો વિરોધ કર્યો. શું કામ? કારણ કે એ પાકિસ્તાનના પક્ષે જઈને બેઠું. બરાબર છે. એટલે ભારતના તમામ લોકો ભડકી ગયા, અને ભારતના તમામ લોકો સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારના પોસ્ટર છે એ ફરવા માંડ્યા. આ પ્રકારના પોસ્ટર્સ ફર્યા અને બધાએ પોતપોતાની ટ્રીપ જે છે આ ઈ પાછો વેકેશનના સમયગાળામાં એ કેન્સલ કરી. હવે આપણે એ પણ જાણવું પડે કે આ તુર્કી છે એમાંથી આપણે શું શું મંગાવીએ છીએ. એપલ છે, ચેરી છે, આ બધી વસ્તુ, ઇવન તુર્કીશ જે છે પ્રોડક્ટ પણ ભારતની અંદર વેચાય છે. આ બધા વસ્તુનો આપણે બોયકોટ કરીએ, ખરીદે જ નહીં, તો ચોક્કસથી છે શાન છે એની ઠેકાણે આવી જાય. બરાબર. એક મળતી માહિતી મુજબ કે 2.5 લાખ અઝરબૈજાન અને 2.5 લાખ લોકો છે એ ઇન્ડિયા અને અઝરબૈજાનની અંદર 2024માં ગયા હતા. હવે આ 2024ની અંદર તુર્કીમાં 3 લાખ લોકો ગયા હતા, અને એવરેજ એક ટુરિસ્ટ છે ત્યાં $1,000 છે ત્યાં ખર્ચ કરે છે. ખર્ચ કરે એટલે ત્યાંની ઇકોનોમીમાં, ત્યાંની અર્થવ્યવસ્થામાં ભારતીયો અને આવા દેશોના લોકો છે એ યોગદાન આપે, જેથી એ લોકોને રોજગાર મળે. રોજગાર મળે તો એનું ઘર હાલે ને એનો દેશ હાલે. જો આ જ વસ્તુ બંધ થઈ જાય તો અંદાજિત જે છે એ નુકસાન થાય. અને જો તુર્કીએ હંમેશા આતંકીઓને સપોર્ટ કરવો હોય તો ચોક્કસથી છે આ રીતે એની શાન આપણે ઠેકાણે છે એ લાવવી પડે. બરાબર. આ રીતે જેવું થયું એટલે સીધું જે છે તુર્કીને એવડું મોટું નુકસાન ગયું કે અંદાજિત 1500 કરોડ રૂપિયાનો લોસ
1500 કરોડથી લઈ અને 3000 કરોડ રૂપિયાનો લોસ છે એ આ સિઝનમાં, આ ફરવાના સિઝનમાં થઈ શકે છે. ભારતીયો તુર્કી નહીં જાય તો ભારતીયોને ફરક નહીં પડે. ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ એ કોઈ બીજો દેશ જશે, જેમ કે ગ્રીસ છે, આર્મેનિયા છે, આવા દેશોમાં જશે. પણ તુર્કીને મોટા પ્રમાણમાં ફરક પડી જશે, કેમ કે તુર્કીની જીડીપીના 12% થઈ ગયું. જીડીપીના 12% એટલે ગમે એવો દેશની ઇકોનોમી છે ને ડાઉન થઈ જાય, એનું વિદેશી હુંડિયામણ ઓછું થઈ જાય અને એના લોકો ભૂખે મરે. પણ આવી વસ્તુ જે છે એ થઈ અને એટલા જ માટે ભારતે આ પ્રકારથી પોતાનો વિરોધ છે પ્રગટ કર્યો. હવે આવો વિરોધ પ્રગટ કર્યો એટલે શાન ઠેકાણે આવી અને તુર્કીના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, ઓફિશિયલ સરકારી ટુરિઝમ ડિપાર્ટમેન્ટે એક એવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે ભાઈ સાહેબ બાપા, અમારાથી ભૂલ થઈ ગઈ અને ભારતીયો અને દુનિયાના તમામ ભારતીયોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ અમારા દેશમાં આવો. તમને અમારા દેશની અંદર સેફ, સિક્યોર્ડ જે છે એ તમને ફીલ થશે અને તમારા આરામ માટે હંમેશા અમે તત્પર છે, તમારા આવગાત માટે, સ્વાગત માટે તત્પર છીએ. આ પ્રકારની વસ્તુઓ છે એ સામે આવે છે અને સ્ટેટમેન્ટ જે છે એ આપવું પડે છે. પણ ક્યારે? જ્યારે 140 કરોડની જનતા એ એક સાથે એક સૂરમાં કોઈ પણ દેશની સામે આ રીતે ઇકોનોમિકલ રીતે આક્રમણ કરે તો ચોક્કસથી આવવું પડે. હવે પ્રશ્ન એવો ઉભો થાય, સાહેબ આ તુર્કી છે એ કયા જગ્યાએ આવે છે? તો તુર્કી અને અઝરબૈજાન છે એક બહુ સિમ્પલ અને નાનો દેશ છે. આ તુર્કી જે છે અને આ તુર્કી બરાબર છે એ બહુ સિમ્પલ અને એકદમ નાનો દેશ છે. તુર્કી જે છે એક સમયે ત્યાંથી યુરોપ જવાતું હતું, આ જગ્યાએ તુર્કી છે અને એવી રીતે સાઈડમાં જે છે એ અઝરબૈજાન જે છે એ અઝરબૈજાન આ રીતે અહીંયા આવે છે. બરાબર. આ પાકિસ્તાન, હવે એને પોતાના જહાજો અહીંયા મોકલા એટલે હવે ચોક્કસથી આપણે આપણું કામ કરવું પડે. ભારતમાંથી કેટલાક ફેમસ લોકો કે જેમ કે આમિર ખાન, એ પણ તુર્કીને આની પહેલા રાષ્ટ્રપતિને મળ્યા હતા, પરંતુ જ્યારે આ ઘટના બની એટલે એની શાન પણ ઠેકાણે આવી ગઈ. એને પણ આ રીતે ઓપરેશન સિંદૂરને સપોર્ટ કરી અને પોતાનો જે છે એ સપોર્ટ એ જાહેર કર્યો, જેથી કરીને એ પણ ટ્રોલ ન થાય. પણ હવે એક જ વસ્તુ છે કે જે આતંકવાદીઓને સપોર્ટ કરશે, જે આતંકને સપોર્ટ કરશે, ભારત એનો બોયકોટ કરશે જ. બરાબર. આપણે બોયકોટ એટલા માટે કર્યો કે તુર્કીના જ ડ્રોન્સ છે એ ભારતીયો ઉપર આવ્યા. તુર્કીના જ જે ડ્રોન્સ એણે ભારત ઉપર એટેક કર્યો અને તુર્કીના ડ્રોન ભરેલું આખું એક કાર્ગો છે, એ કાર્ગો જ્યારે એર સ્પેસ બંધ હતી ત્યારે કરાચી અને પાકિસ્તાનના અલગ અલગ જગ્યાએ પહોંચ્યું. આનો સીધો મતલબ એ થાય છે કે આ બધા જ ડ્રોન્સ છે એ આવ્યા પાકિસ્તાનમાં. ક્યાંથી? તુર્કીથી. બરાબર. એટલે તુર્કીથી સપોર્ટેડ આવું પાકિસ્તાન એણે ભારત ઉપર યુદ્ધ કર્યું. એટલે ઇનડાયરેક્ટલી જે છે એ આપણું આ વસ્તુ થઈ. ઇવન કે તુર્કીના જે TRT વર્લ્ડ નામનું એક જે છે ટ્વિટર હેન્ડલ છે, જે ત્યાંનું ઓફિશિયલ ચેનલ તરીકે ઓળખાય છે, એણે હંમેશા પાકિસ્તાન તરફી પોતાનું વલણ રાખ્યું. એટલે ઇન્ડિયાની અંદર આને પણ આપણે બેન કરી દીધું. જે પણ મોટા મોટા ટૂર્સ એન્ડ ટ્રાવેલ ઓપરેટરો છે એને પણ એક સૂરમાં પોતાનો જે છે સૂર પોરવ્યો કે જેથી કરીને ભારતીયોના હિતમાં તમામ નિર્ણયો છે એ લેવામાં આવે. અને સીધું જ આ બધું ઇસ્તાનબુલ, તુર્કી, બાકુ આ બધું જે છે એ કાઢી નાખ્યું. એટલે હવે ગ્રીસની રાજધાની એથેન્સ, એવી બધી જગ્યાઓએ ભારતીયો છે એ હવે જશે. પણ સાથે સાથે ચાઇનાને પણ ન ભૂલવું જોઈએ. ભારત સરકારે ટ્વિટરના માધ્યમથી એટલે કે એક્સના માધ્યમથી જે પણ, એક તો ગ્લોબલ ટાઈમ્સ જે ચાઇનાનું છે, ચાઇના ઝુઆન ન્યૂઝ, TRT વર્લ્ડ, આ બધા જે ટ્વિટર હેન્ડલ્સ છે એ બધાને ભારતની અંદર રિસ્ટ્રિક્ટ કરી દીધા કે જે લોકો ભારતીયોને આ રીતે કરે છે એ ભારતીયોમાં જોઈએ જ નહીં, એ ભારતમાં એની જગ્યા જ નથી. બરાબર છે. એટલે આપણે તો એ સમય હતો જેથી જરૂર પડી ત્યારે તુર્કીને આપણે હેલ્પ કરી હતી. એના દેશમાં ખાવાનું નહોતું, એના દેશમાં લોકોને પીવાનું પાણી નહોતું, એના દેશના લોકોને મરતા હતા, એ સમયે આપણે એને મદદ કરી, દવાથી માંડીને તમામ બાબતની. પણ આપણને શું મળ્યું? પીઠ પાછળ જે છે એ ખંજર એમ મળ્યું. બરાબર. અને ડાયરેક્ટલી સપોર્ટ છે એને તુર્કીએ આ પાકિસ્તાનને કર્યો. એટલે ચોક્કસથી છે જેમ તમને આ રીતે દેખાય છે કે મોદી સાહેબે તુર્કી જ્યારે આ ભીખ માંગતું હતું ત્યારે આ ભીખ માંગુ દેશ છે એને મોદી સાહેબે હ્યુમેનિટેરિયન એડ જ્યારે એમાં ભૂકંપ આવ્યો ત્યારે આપી અને પાછળથી આપણા જ સામે એ આ પ્રકારે જે છે એ ખંજર લઈ અને આવે છે. બરાબર. એટલે ચોક્કસથી છે તમારે પણ આ પ્રકારના જે બાબતોને વિચારવું જોઈએ કે તુર્કી છે એ કેટલી હદ સુધી છે એ આપણી વિરુદ્ધમાં એ જઈ શકે છે. બરાબર છે. આ બધા જ એ પ્રકારના પુરાવાઓ છે કે જ્યારે જ્યારે તુર્કીને મદદ કરી પણ એના તરફથી આપણને શું મળ્યું? હંમેશા એના તરફથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદ આપણને મળ્યો. એટલે હવેથી ભારતનું એક બીજું દુશ્મન ઊભું થઈ ગયું અને એ છે
તુર્કી. જો શાન ઠેકાણે ન આવે તુર્કીની તો ભારતના 140 કરોડ લોકો એની શાન ઠેકાણે લાવી પણ શકે છે. બીકોઝ કે દુનિયાની અંદર ભારતીયો હવે અવગણી શકાય નહીં. ભારતીયો એક એવું લોકો એકતાનું એક એવી મૂર્તિ છે, એકતાનું એવું સ્વરૂપ છે કે જેને ટ્રમ્પ પણ અવગણી ન શકે, ચાઇના પણ અવગણી ન શકે. તો ધારીએ તો દુનિયામાં દરેક વસ્તુ શક્ય છે. આશા રાખું છું મજા આવી હશે અને આ બાબતની ઇન્ફોર્મેશન છે ચોક્કસથી મળી હશે. પરંતુ આ યુટ્યુબ વિડીયોઝ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મેક્સિમમ લોકો સુધી શેર કરો કે જેથી કરીને એ લોકો પણ જાણે કે તુર્કીની આ હકીકત એ શું છે. બરાબર, તમે મારી સાથે એ એક્સ પ્લેટફોર્મ ઉપર પણ જોડાઈ શકો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.